પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 એપ્રિલે આણંદ લોકસભા બેઠકથી ચૂંટણી પ્રચારનું રણશીંગું ફૂંકશે। નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌપ્રથમવાર આણંદના વલ્લભ વિદ્યાનગરમાં જાહેર સભાને સંબોધિત કરશે। આણંદમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સામે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલનો મુકાબલો થઈ રહ્યો છે, જેને લઈ આ વખતે પૂરજોશમાં પ્રચાર કરવા ભાજપે સ્ટ્રેટેજી ઘડી છે, જેના ભાગરૂપે ગુજરાતમાં નરેન્દ્ર મોદીની 10 સભા ગોઠવાઈ છે। ખાસ કરી ભાજપે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધ્યાન વધુ કેન્દ્રિત કર્યું છે। તો 10 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આણંદ લોકસભા બેઠક પરથી ચૂંટણી પ્રચારનું રણશીંગું ફૂંકશે અને આ સાથે જ કુલ 3 જાહેર સભાઓ પણ ગજવશે। અન્ય રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતમાં આવશે અને સભાઓ ગજવશે। આ સાથે આપને એ પણ જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આણંદ લોકસભા બેઠક પરથી ચૂંટણી પ્રચારનું રણશીંગું ફૂંકશે। વલ્લભ વિદ્યાનગરમાં તેઓ જાહેર સભાને પણ સંબોધિત કરશે।